અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 સંસ્કૃત પેપર સ્ટાઇલ. આજે આપણે વાત કરશું સંસ્કૃતના પેપર સ્ટાઇલની અંદર તમારી પાસે કુલ જે છે વિભાગ એ 21 વિભાગમાંથી દરેક વિભાગના તમને સામે અહીંયા ગુણ આપેલા છે. એમાં તમારે સંસ્કૃતની અંદર પ્રથમ જે છે સંવદધ્વમ એના 3 ગુણ, યદ વિદ્યો વિનિશ્યતિ 4 માર્ક, સ્વસ્થવૃતમ સમાચરો 4 ગુણ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશો, ગુણવતી કન્યા, કાષ્ઠખંડ, શુભાષિત કુસુમાની, સાક્ષીભૂત મનુષ્ય, આ દરેકના 4 ગુણ છે. ચક્ષુમાન અંધ એવ 3 ગુણ, ત્વમેકા ભવાની, યશ્ય જનમ તસ્ય મરણમ, કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, ગીતામૃતમ, ક ઇદમ દુષ્કરમ કુર્યાત, દરેકના 4 ગુણ, જય પરાજયો વા 3 માર્ક, અદ્ભુતમ યુદ્ધમ 3 ગુણ, સ્વામી ભાવિકમ સાદૃશ્યમ 4 માર્ક, મુક્તાની મુક્તાની 4 ગુણ, સત્યમ મધુરમ તથૈવ તિષ્ઠતિ અને અપી અપઠિતમ 4 ગુણ માટે. ટોટલ તમારી પાસે ત્યાં કુલ ગુણ થઈ જશે 80. સંસ્કૃતની જો વાત કરીએ તો તમને અગાઉ કીધા પ્રમાણે દરેક ચેપ્ટરનું અહીંયા ભારણ તમને આપેલું છે, તો તમારે દરેક જે યુનિટ છે સંસ્કૃતની અંદર એના ભારણ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે, જેમાં સૌથી વધારે 4 ગુણ જેમાં છે એ તમારે સૌથી વિશેષ ધ્યાન રાખવાના છે. બીજું કે અભ્યાસ 1માં પુનરાવર્તનને ક્રિયાપદ પરિચય, અભ્યાસ 2માં વિશેષણ પ્રયોગ પરિચય, 3માં ઉપપદ વિભક્તિ પરિચય, 4માં કૃદંત, 5માં સમાસ અને 6ની અંદર વિસર્ગ સંધિ પરિચય તમને આપવામાં આવે છે. એ તમારે ખાસ સમજવાનું છે. બ્લુ પ્રિન્ટની જો વાત કરીએ તો તમારી પાસે જે પહેલું પદ્ય છે સંવદધ્વમ, એમાંથી તમારી પાસે 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે, 2 ગુણ માટેનો એક પ્રશ્ન પૂછી શકે છે. બીજું છે ગદ્ય ચેપ્ટર નંબર 2, જેમાંથી તમને 4 ગુણ માટે પ્રશ્ન આપી શકે છે, લોંગ આન્સર જે છે તેના માટે. ત્રીજા કાવ્યમાં તમારી પાસે પ્રશ્ન છે 4 ગુણ માટે. ચોથું જે છે નાટક, તેમાં તમારે 1 ગુણનો 1 માર્કનો એક પ્રશ્ન અને 2 ગુણનો એક પ્રશ્ન, ઉપરાંત 1 ગુણનો બીજો પ્રશ્ન. એ હિસાબે તમારી પાસે કુલ ભારણ ત્યાં થઈ જશે 4 ગુણનું 3 પ્રશ્ન માટે. ગુણવતી કન્યા જે છે તેમાં તમારી પાસે પ્રશ્ન જે છે આવશે 4 ગુણ માટે મોટો. છઠ્ઠા અભ્યાસની અંદર પ્રકરણમાં તમારે 1 માર્કનો વિકલ્પ, 2 ગુણનો એક પ્રશ્ન, 1 ગુણનો વિકલ્પ અને 2 ગુણનો બીજો એક પ્રશ્ન. છઠ્ઠું જે છે તમારી પાસે 7મું પદ્ય સુભાષિત કુસુમાની, એમાં 1 ગુણ માટે વિકલ્પ, 2 ગુણનો એક પ્રશ્ન, 1 માર્કનો એક પ્રશ્ન. 8મું જે છે નાટક સાક્ષીભૂત મનુષ્ય, તેની અંદર તમારે 2 ગુણનો એક પ્રશ્ન અને 4 ગુણનો એક મોટો પ્રશ્ન આવશે, 2 ગુણનો એક બીજો પ્રશ્ન આવશે. 9મું ગદ્ય ચક્ષુમાન અંધ એવ, 1 માર્ક માટેનો એક પ્રશ્ન અને 2 ગુણ માટે એક પ્રશ્ન. 10મું પદ્ય ત્વમેકા ભવાની, 2 ગુણ માટે એક પ્રશ્ન, 2 ગુણ માટે બીજો એક પ્રશ્ન. ટોટલ તમારી પાસે ત્યાં 4 ગુણ. 11મું જે છે ગદ્ય, તેની અંદર તમારી પાસે 4 ગુણ માટે એક મોટો પ્રશ્ન. 12મું જે છે કલિકા કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, તેમાં 4 ગુણ માટે એક પ્રશ્ન, 1 માર્કનો વિકલ્પ અને 3 ગુણનો એક મોટો પ્રશ્ન. 13મું જે છે પદ્ય ગીતામૃતમ, તેમાં 1 માર્ક માટે વિકલ્પ, બીજો એક વિકલ્પ 1 માર્ક માટે, ત્રીજો એક વિકલ્પ અને 3 ગુણ માટેનો એક પ્રશ્ન અને એક ચોથો એક વિકલ્પ. 14મું નાટક જે છે ઇદમ દુષ્કરમ કુર્વાત, એમાં 1 ગુણ માટે એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન, 1 ગુણનો એક પ્રશ્ન. 15મું ગદ્ય જય પરાજયો વા, 1 માર્ક માટે વિકલ્પ, 1 ગુણનો પ્રશ્ન અને 1 માર્ક માટે પાછો વિકલ્પ. 16મું જે છે પદ્ય અદ્ભુતમ યુદ્ધમ, તેમાં 1 માર્ક માટે પ્રશ્ન, 1 ગુણનો વિકલ્પ, 2 ગુણનો પ્રશ્ન. 17મું છે ગદ્ય સ્વામી ભાવિક સાદૃશ્યમ, તેની અંદર 1 માર્ક માટેનો એક પ્રશ્ન, 1 ગુણનો વિકલ્પ, 2 ગુણ માટે એક પ્રશ્ન. 18મું જે છે પદ્ય મુક્તાની, 1 ગુણ માટે વિકલ્પ, 1 ગુણનો બીજો વિકલ્પ, 1 ગુણનો ત્રીજો વિકલ્પ અને 1 ગુણનો ચોથો વિકલ્પ. 19મું નાટ્ય સત્યમ મધુરમ, તેમાં 4 ગુણ માટે મોટો પ્રશ્ન અને 20મું જે છે પદ્ય તથૈવ તિષ્ઠતિ, 1 ગુણ માટે પ્રશ્ન,
4 ગુણ માટે મોટો પ્રશ્ન, 3 ગુણ માટે મોટો પ્રશ્ન, અને અપઠિતમ જે છે છેલ્લું એમાં તમારી પાસે છે 4 માર્ક માટેનો એક પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં ખાસ રાખવાના છે, જેમાંથી તમારે 4 ગુણ માટેના જે પ્રશ્નો પૂછે છે તેવા તમારા યુનિટ જે છે સંસ્કૃતની અંદર એ છે પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 8, પ્રકરણ 12, પ્રકરણ 19, 20, ઉપરાંત પ્રકરણ 11, પ્રકરણ 5, પ્રકરણ 20 અને 21. આ પ્રકરણ તમારે જે છે એ સૌથી વધારે કરવાના છે, જેમાં તમારે 4 ગુણ માટેના પ્રશ્નો આવે છે. તમે વ્યવસ્થિત વ્યાકરણ અને જે પાઠ્યેતર પ્રશ્નો તમને જે પૂછે છે, શ્લોક પૂર્તિ કે પછી વિચાર વિસ્તાર કે તમને ભાષાંતર જે આપે છે તે એ તમારે રેગ્યુલર વાંચન કરશો, કારણ કે અહીંયા પણ તમારી પાસે ભાષાકીય ભૂલોનો અવકાશ વધુ ને વધુ રહેતો હોય છે. તો તમારે આમાં પણ લખાણ જે છે અને વાંચન સૌથી વિશેષ વધારે કરવાનું છે. ઉપરાંત બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે જો કામ કરશો તો તમારે સંસ્કૃત ભાષામાં પણ 80 માર્કમાંથી ઓછામાં ઓછા 75-76 માર્ક આવી જશે. આઈ રિપીટ, 75 થી 76 માર્ક. કારણ કે આની અંદર તમારે માત્ર ભાષાંતર ઉપરના ઘણા બધા પ્રશ્નો આવે છે અને સંસ્કૃતમાં તમારી પાસે જવાબની અપેક્ષા બહુ ઓછી રાખવામાં આવે છે. તો તમારે ધ્યાન ખાસ રાખવાનું, તમે તમારી માતૃભાષામાં તેમાં જવાબ આપી શકો છો. આમાં સૌથી વિશેષ ધ્યાન રાખવાનું છે લખાણમાં. અક્ષર બાબત તમારા અક્ષર સારા હશે જે વિદ્યાર્થીઓને, તેમને આમાં પ્લસ પોઈન્ટ છે. નંબર 2 કે આની અંદર વાંચન વધારવાનું છે અને ખાસ વ્યાકરણના જે પ્રશ્નો છે તેમાં તમારા ગુણ જે છે બને એટલા ઓછા કપાય તેવો તમારે મહત્તમ પ્રયત્ન કરવાનો છે. સમગ્ર વિડીયો જે છે આપ એકવાર ફરીથી જોઈ જશો અને સમજી લેશો કે તમને કયા કયા પ્રકરણમાં કેટલું ગુણભાર છે અને તેની બ્લુપ્રિન્ટ શું છે. કોઈ તકલીફ અથવા કોઈ મુશ્કેલી જણાય ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરશો.